चलो हालो गया लेक्चर में આપણે સ્વાધ્યાય 8.2 પૂરું કર્યું હતું બરાબર અને આજે આપણે કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો વિશેનો અભ્યાસ કરીશું કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો બરાબર ખાસ ધ્યાન આપજો કોટિકોણના त्रिकोणमितीय गुणोत्तर पहला तो आपने खबर होवी જોઈએ કે કોટિકોણ કોને કહેવાય બરાબર તો કોટિકોણ કોને કહેવાય તમે નવમામાં જો કે આ વસ્તુ તમે 7મા ધોરણથી ભણી ગયા છો તો કોટિકોણ એટલે તો કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 થતો હોય તેમને કોટિકોણ કહે છે બરાબર તો અહીંયા લખીએ કે જે બે લઘુકોણોના માપનો સરવાળો 90 થતો હોય તે બે લઘુકોણોને એકબીજાના કોટિકોણ કહે છે તે બે લઘુકોણોને એકબીજાના કોટિકોણ કહે છે બરાબર હવે આપણે એક ત્રિકોણ લઈએ ત્રિકોણ ABC બરાબર એમાં ખૂણો B આપણે કાટખૂણો લઈએ બરાબર તો એ લખીએ કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો વચ્ચેનો સંબંધ કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો વચ્ચેનો સંબંધ અહીંયા લખીએ કે ધારો કે त्रिकोण ABC માં ખૂણો B બરાબર 90 તથા ખૂણો A બરાબર થીટા લેતા આપણે શું કર્યું ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર થીટા લીધું અને ખૂણો B બરાબર કેટલા થયા આપણે 90 बराबर અહીંયા ખૂણો B બરાબર 90 અહીંયા ખૂણો A બરાબર થીટા અને અહીંયા ખૂણો C હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણ ABC ના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 તો અહીંયા લખીએ કે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180 હવે A બરાબર શું ધાર્યું છે આપણે થીટા प्लस B बराबर કેટલા છે 90 प्लस ખૂણો C બરાબર 180 હવે માટે ખૂણો C બરાબર આ 90 પ્લસ છે પેલી બાજુ જાય તો માઈનસ એટલે 180 માઈનસ 90 એટલે 90 થઈ ગયા અને આ થીટા પ્લસ છે પેલી બાજુ જાય તો માઈનસ તો ખૂણો C બરાબર આપણને શું મળે છે તો કે 90 માઈનસ થીટા ખૂણા C નું મૂલ્ય કેટલું મળ્યું આપણને 90 माइनस थीटा बराबर હવે આ ખૂણો થીટા અને આ ખૂણો 90 માઈનસ થીટા આ બંને શું કહેવાય એકબીજાના કોટિકોણ હવે આપણે ખૂણા A માટે 6 વિધેયો લખીશું
અને ખૂણા C માટે 6 એ 6 વિધેયો લખીશું. ખાસ ધ્યાન આપો. ખૂણો A બરાબર થીટા માટે ત્રિકોણમિતિય ગુણોત્તર. તો એમાં પહેલું લઈએ આપણે sin થીટા. sin થીટા ની સામેની બાજુ કઈ થાય? BC છેદમાં કર્ણ એટલે AC, કે BC ના છેદમાં AC. cos થીટા તો પાસેની બાજુ કઈ થાય? AB છેદમાં કર્ણ AC, તો AB ના છેદમાં AC. tan થીટા બરાબર તો કે સામેની બાજુ BC છેદમાં પાસેની બાજુ AB, એટલે BC ના છેદમાં AB. હવે cosec થીટા બરાબર આનું વ્યસ્ત કરી નાખીએ sin નું AC ના છેદમાં BC. sec થીટા એટલે cos નું વ્યસ્ત AC ના છેદમાં AB, અને cot થીટા એટલે તો કે tan નું વ્યસ્ત AB ના છેદમાં BC. બરાબર. આ કોના માટે હતા? તો કે ખૂણા A બરાબર થીટા માટે. હવે આ 6 એ 6 જે પરિણામો મળ્યા આપણને, 6 એ 6 જે કિંમતો મળી એનો પરિણામ નંબર આપણે 1 આપી દઈએ. એને શું આપી દઈએ? પરિણામ નંબર 1. હવે ખૂણો C બરાબર 90 માઈનસ થીટા માટે, ખૂણો C બરાબર 90 માઈનસ થીટા માટે પાછા 6 એ 6 ત્રિકોણમિતિય ગુણોત્તરો આપણે મેળવીએ તો sin 90 માઈનસ થીટા બરાબર, તો sin માં શું થશે? સામેની બાજુ એટલે AB છેદમાં કર્ણ એટલે AC, તો AB ના છેદમાં AC. cos 90 માઈનસ થીટા બરાબર આની પાસેની બાજુ કઈ થઈ? BC કર્ણ AC, એટલે BC ના છેદમાં AC. tan 90 માઈનસ થીટા બરાબર, તો આની સામેની બાજુ AB પાસેની બાજુ BC, તો AB ના છેદમાં BC. હવે cosec 90 માઈનસ થીટા, તો sin 90 માઈનસ થીટા નું વ્યસ્ત લખી દઈએ આપણે AC ના છેદમાં AB. sec 90 માઈનસ થીટા, આ 90 માઈનસ થીટા જે છે આખું ખૂણાનું માપ છે હો. બરાબર. અહીંયા શું લખાય? AC ના છેદમાં BC, cos નું વ્યસ્ત. હવે cot 90 માઈનસ થીટા લખીએ તો એ કોનું વ્યસ્ત થશે? tan 90 માઈનસ થીટા નું, એટલે BC ના છેદમાં AB. બરાબર. હવે આ જે 6 એ 6 કિંમતો આપણે મેળવી એને આપણે પરિણામ નંબર 2 કહીએ. અને શું કહીએ? પરિણામ નંબર 2. હવે આ બંને વચ્ચેનો આપણે સંબંધ જોવાનો છે, અને એનો જે સંબંધ મળે એ આપણા નવા સૂત્રો બનશે. બરાબર. હવે જો sin થીટા નું મૂલ્ય અહીંયા કેટલું મળે છે આપણને? BC ના છેદમાં AC. તો આ બાજુ BC ના છેદમાં AC કોનું મૂલ્ય છે? તો કે cos 90 માઈનસ થીટા. sin થીટા નું મૂલ્ય BC ના છેદમાં AC, અહીંયા cos 90 માઈનસ થીટા નું મૂલ્ય BC ના છેદમાં AC. બરાબર. તો આપણે અહીંયા લખી શકાય કે પરિણામ 1 અને 2 પરથી, પરિણામ 1 અને 2 પરથી sin થીટા બરાબર cos 90 માઈનસ થીટા. તો આ પહેલું સૂત્ર થશે sin થીટા બરાબર cos 90 માઈનસ થીટા. બરાબર. હવે બીજા નંબર પર જુઓ, cos થીટા નું શું મળે છે? AB ના છેદમાં AC. તો આમાં AB ના છેદમાં AC કોનું છે? તો કે sin 90 માઈનસ થીટા. તો બીજા નંબર પર આપણે આવું લખાય કે cos થીટા બરાબર sin 90 માઈનસ થીટા. બરાબર. હવે tan નું શું મળે છે? તો કે BC ના છેદમાં AB. તો આમાં BC ના છેદમાં AB કોનું મળે છે? તો કે cot 90 માઈનસ થીટા. તો આપણે અહીંયા લખાય ત્રીજા નંબર પર કે tan થીટા બરાબર cot 90 માઈનસ થીટા. બરાબર છે. હવે cosec થીટા શું મળે છે? AC ના છેદમાં BC. તો આમાં AC ના છેદમાં BC કોનું મળે છે? તો કે sec 90 માઈનસ થીટા નું. તો અહીંયા લખાય ચોથા નંબર પર cosec થીટા બરાબર
sec 90 - theta. પાંચમા નંબર પર અહીંયા sec theta ની કિંમત મળે છે 80/AB. તો આમાં 80/AB કોની કિંમત છે? તો કે cosec 90 - theta. તો અહીંયા આપણે આવું લખાય sec theta બરાબર cosec 90 - theta બરાબર. હવે છઠ્ઠા નંબર પર cot theta. હવે cot નું મૂલ્ય કેટલું છે? AB/BC. તો આમાં AB/BC કોનું છે? તો કે tan 90 - theta. તો અહીંયા આપણે આવું લખાય કે cot theta બરાબર tan 90 - theta. તો આ 6 જે સૂત્રો છે 1 2 3 4 5 અને 6 બરાબર. એ ખાસ આ 6 સૂત્રો આપણે યાદ રાખવાના છે. અગાઉથી લઈ અને અત્યાર સુધીના આ ચેપ્ટર આખું સૂત્રો ઉપર આધારિત છે. સૂત્રો નહીં આવડે તો દાખલો સમજમાં આવશે નહીં અને જવાબ મળશે નહીં. ખાસ ધ્યાન રાખજો. એટલે દરેક પ્રકારના સૂત્રો જે છે એ તમારે યાદ રાખવાના છે. લખીને યાદ કરજો. ડાયરેક્ટ યાદ રહેશે નહીં. બરાબર. મારો અહીંયા પૂરો પ્રયત્ન છે કે તમને હું આ સૂત્રો કેવી રીતે મળે છે એ પણ સમજાવું છું. નહીતર ઘણી વખત ઘણી જગ્યાએ તમને ડાયરેક્ટ એમ કહી દે કે આ 6 સૂત્રો છે તમારે યાદ રાખી લેવાના. કે શરૂઆતના 6 હતા, એના પછી બીજા 8 10 મળ્યા, બધા તમને લખાવી દે ડાયરેક્ટ. પણ કેવી રીતે મળે છે એ તમને જણાવતા હોતા નથી. પણ આપણે અહીંયા એક સૂત્ર કેવી રીતે તમને મળે છે એ આપણે સમજાવીએ છીએ. અને હવે તમારી ફરજમાં આવે કે આ સૂત્રો આપણે કેમ યાદ રાખવા. બરાબર છે. ચલો હવે એના પછી ઉદાહરણ નંબર આપણે જોઈએ 9. આનો ઉપયોગ હવે કેવી રીતે કરવો એ જોઈશું દાખલાઓ. બરાબર. તો ઉદાહરણ નંબર 9. ચલો ઉદાહરણ નંબર 9. હવે ફરીથી આ સૂત્ર તમને એક વખત અહીંયા લખું છું અને સમજાવું છું. ધ્યાન રાખજો કે sin θ હોય તો એની જગ્યાએ તમારે sin θ ને cos વિધેયમાં કન્વર્ટ કરવું હોય તો sin θ ને તમે cos 90 - θ લખી શકો. અને cos 90 - θ હોય તો એને તમે sin θ લખી શકો. બરાબર. આ કોટિકોણ વિશેના જે ત્રિકોણમિતીય ગુણોત્તરો છે બરાબર એ વિધેયોને એક વિધેયમાંથી બીજા વિધેયમાં પરિવર્તન કરવા માટેના સૂત્રો છે. બરાબર. બીજા નંબર પર આપણે જોઈએ કે cos θ તો એને તમે sin 90 - θ લખી શકો. બરાબર. ત્રીજા નંબર પર tan θ તો એને તમે cot 90 - θ લખી શકો. અને cot 90 - θ ને tan θ લખી શકાય, sin 90 - θ ને cos θ લખી શકાય. ચોથા નંબર પર cosec θ તો એને sec 90 - θ લખી શકાય. અને sec 90 - θ ને cosec θ લખી શકાય. પાંચમા નંબર પર તો કે sec θ ને તો કે cosec 90 - θ લખી શકાય. અને cosec 90 - θ અને sec θ લખી શકાય. છઠ્ઠા નંબર પર cot θ તો cot θ ને tan 90 - θ લખી શકાય. અને tan 90 - θ ને cot θ લખી શકાય. આ વસ્તુ ખાસ આપણે યાદ રાખવાની છે. હવે આનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણે અહીંયા ઉદાહરણો આપ્યા છે એમાં આપણે જોઈએ. ઉદાહરણ નંબર 9 છે કિંમત શોધો. ઉદાહરણ નંબર 9 કિંમત શોધો. અહીંયા ખૂણો થીટા આપ્યો છે, એની જગ્યાએ ખૂણાનું કોઈ માપ આપ્યું હોય તો એ આપણને ખબર પડવી જોઈએ. બરાબર. એમાં પહેલી રકમ છે tan 65 છેદમાં cot 25. tan 65 છેદમાં cot 25. હવે જો આ પ્રકારના દાખલા હોય તો તમારે
હવે આ બંને વિધેયો એકબીજા સાથે છેદ ક્યારે ઉડશે તો કે બંને વિધેયો અહીંયા સમાન હોય અને બંનેના અહીંયા tan છે તો અહીંયા tan હોવું જોઈએ, અહીંયા 65 છે તો અહીંયા 65 હોવું જોઈએ. તો cot ને આપણે tan માં કન્વર્ટ કરી શકીએ છીએ કે નહીં? cot થીટા હોય તો એને શું લખાય? tan 90 થીટા લખાય કે નહીં? હવે અહીંયા થીટા બરાબર શું છે? 25 છે. તો આપણે ઉપર tan 65 એમને એમ રાખીએ, ધ્યાન આપજો. ઉપરના tan 65 એમને એમ રાખીએ, નીચે cot 25 છે તો એને આપણે tan 90 - 25 લખાય. સમજાય છે આ વસ્તુ? cot થીટા છે અહીંયા તો આને શું લખવું આપણે? tan 90 - થીટા. પણ થીટાની જગ્યાએ અહીંયા શું છે? 25. તો cot 25 બરાબર tan 90 - 25 લખાય. હવે tan 65 ઉપર એમને એમ છેદમાં શું થઈ ગયું? tan 90 - 25 એટલે શું થઈ જાય? 65 બરાબર. હવે tan 65 કેન્સલ બરાબર શું થઈ ગયું? 1. હવે ધ્યાન આપજો કે તમને એમ લાગે સાહેબ આ બેયને ફેરવી દો. જો બેયને ફેરવશો તો જવાબ નહીં મળે. બે માંથી કોઈ પણ એકને જ ફેરવવાનો તો જ એનો છેદ ઉડશે. નહીંતર અહીંયા તમે tan 65 ની જગ્યાએ તમે એમ કરો કે cot 90 - 65 તો ઉપર cot 25 થઈ જાય, નીચે શું થઈ જાય? પાછું tan 65 થઈ જાય. તો છેદ ઉડાડવાનો છે, આપણે સાદુરૂપ મેળવવાનું છે, કિંમત મેળવવાની છે. એટલા માટે કોઈ પણ એકને જ ફેરવવાનું. આને cot માં ફેરવો તો પણ ચાલે, આને tan માં ફેરવો તો પણ ચાલે. બે માંથી કોઈ પણ એકને જ ફેરવવાનું. બરાબર. ચલો હવે એના પછી ઉદાહરણ નંબર 10. જો 3a એ લઘુકોણનું માપ હોય તથા જો આ બધા બે માર્કના દાખલા છે. જો 3a એ લઘુકોણનું માપ હોય તથા sin 3a બરાબર cos a - 26 હોય તો a ની કિંમત શોધો. હોય તો a ની કિંમત શોધો. જો આ બધા સાવ સરળમાં સરળ દાખલાઓ છે એટલે ધ્યાન આપજો. હવે cos 3a લઘુકોણ છે એટલે આ 3a નું માપ જે મળશે આપણને કેવું હશે? લઘુકોણ. બરાબર. હવે અહીંયા આપણને કન્ડિશન આપી છે કે sin 3a બરાબર cos a - 26 શું આપ્યું છે? cos a. આ 3a શું છે? ખૂણો છે અને a - 26 પણ શું છે? ખૂણો. બરાબર. હવે આ બંને ખૂણા તમે સમાન ક્યારે લખી શકો? તો કે આ બંને બાજુ વિધેય જે છે કેવા હોય? સરખા. તો જ અહીંયા sin છે, જો અહીંયા sin હોય તો 3a બરાબર a - 26 લખી શકાય. અહીંયા cos છે, જો અહીંયા cos હોય તો 3a બરાબર a - 26 લખી શકાય. પણ અહીંયા તો sin આપ્યું છે તો એને cos માં કન્વર્ટ કરવું હોય તો શું લખવું પડે? તો sin 3a હોય તો આપણું આ સૂત્ર છે ને કે sin થીટા બરાબર શું છે? cos 90 - થીટા. sin થીટા નું મૂલ્ય શું છે? તો કે થીટા બરાબર તો 3a આપેલું છે તો બરાબર શું થાય? cos 90 - 3a થાય. sin 3a ની જગ્યાએ શું લખી શકો તમે? cos 90 - 3a. તો અહીંયા લખાય cos 90 - 3a બરાબર cos a - 26. બરાબર. હવે જોઈ બંને ત્રિકોણમિતીય વિધેયો કેવા થયા? સમાન. તો આ એના ખૂણાઓના મૂલ્યો પણ કેવા થાય? સમાન. તો હવે ડાયરેક્ટ તમે આમ લખી શકો 90 - 3a બરાબર a - 26. આપણે અહીંયા cos ઉડાડી નથી દીધા હો, ઉડાડ્યા નથી, પણ આ બે વિધેય સમાન છે એટલા માટે એના બંને ખૂણાઓ પણ કેવા મળે આપણને? સમાન.
ઘણા એમ થાય cos cos બે સરખા હતા એટલે કાઢી નાખ્યા, ઉડાડ્યા નથી, બરાબર. હવે આ 3a ને પેલી બાજુ લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય, તો a + 3a એટલે શું થાય 4a. આ 26 માઈનસ છે, આ બાજુ લાવો એટલે પ્લસ થઈ જાય, તો 90 + 26 કેટલા થાય 116. માટે a બરાબર કેટલા મળે 116 ના છેદમાં 4, બરાબર. માટે a બરાબર 4 * 8 3 વધ્યા અને 4 * 9 36. a બરાબર કેટલા મળશે 29. એટલે ખૂણા a નું મૂલ્ય કેટલું મળ્યું આપણને 29 અંશ, બરાબર. આ રીતે આપણે ત્રિકોણમિતિય કોટિકોણ માટેના ત્રિકોણમિતિય ગુણોત્તરોનો ઉપયોગ કરવાનો થાય, બરાબર. એટલે ખાસ ધ્યાન આપવું કે આ બધા જ સૂત્રો આપણે યાદ રાખવાના છે અને એનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણને ખબર પડવી જોઈએ, બરાબર. ચલો હવે એના પછી ઉદાહરણ નંબર 11. ઉદાહરણ નંબર 11 આપ્યું છે cot 85 + cos 75. ઉદાહરણ નંબર 11 cot 85 + cos 75 ને 0 અને 45 અંશ વચ્ચેના માપવાળા ને 0 અને 45 અંશ માપવાળા વચ્ચેના માપવાળા ત્રિકોણમિતિય વચ્ચેના માપવાળા ખૂણાના ત્રિકોણમિતિય ગુણોત્તરોનો ઉપયોગ કરીને દર્શાવો. માપવાળા ખૂણાના ત્રિકોણમિતિય ગુણોત્તરોનો ઉપયોગ કરીને દર્શાવો, બરાબર. હવે કહેવા શું માંગે છે રકમ, તો દાખલામાં કઈ નથી પણ દાખલો કહેવા શું માંગે છે આપણને ખબર હોવી જોઈએ. તો આપણને અહીંયા કન્ડિશન આપી છે કે cot 85 + cos 75, બરાબર. તો આપણે અહીંયા લખીએ cot 85 + cos 75. હવે આને આપણે કેવી રીતે દર્શાવવાનું છે, તો કે અહીંયા 85 અને 75 જે છે એની જગ્યાએ 0 અને 45 વચ્ચેનો ખૂણો આવવો જોઈએ. શું આવવું જોઈએ? 0 અને 45 વચ્ચેનો ખૂણો. પછી ભલે ત્યાં વિધેય cot cos ની જગ્યાએ ચેન્જ થઈ જાય, એનાથી આપણે કોઈ મતલબ છે નહીં, પણ ખૂણો કયો આવવો જોઈએ? 0 અને 45 વચ્ચે, બરાબર. તો એના માટે શું કરાય? તો જો આ cot 85 છે તો એને આપણે cot 90 - 5 લખાય કે નહીં? 85 ને શું લખાય? 90 - 5 સમજજો, બરાબર. પ્લસ આ cos 75 જે છે એને 90 - 15 લખાય, બરાબર. 75 છે તો 90 - 15 સમજાય. હવે cot 90 - θ એટલે શું થાય? tan θ થાય અને θ બરાબર કેટલા થાય? આ θ કહેવાશે, બરાબર. θ બરાબર 5 પ્લસ cos 90 - θ એટલે sin θ, તો sin 15. તો આ બંનેના ખૂણાઓ જુઓ 0 અને 45 વચ્ચે આવી ગયા. વિધેયો ભલે ચેન્જ થઈ ગયા, આપણે એનાથી કોઈ મતલબ છે નહીં, બરાબર. સમજાય? આ દાખલો પૂરો તમારો, બરાબર. ચલો હવે એના પછી આપણે સ્વાધ્યાય 8.3 સ્વાધ્યાય 8.3 માં બીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન અને છઠ્ઠો પ્રશ્ન
આ ત્રણ પ્રશ્નો નીકળી ગયા છે. કયો કયો? પ્રશ્ન નંબર 2, 4 અને 6 આ આપણા કોર્સમાં છે નહીં, એટલે આપણે ગણશું નહીં. બરાબર? અને તમારી પરીક્ષામાં પણ ક્યાંય બોર્ડમાં પૂછાશે નહીં 2, 4 અને 6. બરાબર? હવે સ્વાધ્યાય 8.3 પ્રશ્ન નંબર 1 આપ્યો છે કિંમત શોધો. બરાબર? હવે એમાં પહેલો દાખલો છે sin 18 છેદમાં cos 72. sin 18 છેદમાં cos 72. હવે આપણે ઉદાહરણ જોયું ને, ઉદાહરણ નંબર 9 સેમ એના જેવું કે બે માંથી કોઈ પણ એકને કન્વર્ટ કરવાનું. બરાબર? તો sin 18 છે એને આપણે એમને એમ રાખીએ તો sin 18 છેદમાં આ cos 72 જે આપ્યા છે એને તમે sin 90 - 72 લખી શકો. બરાબર? તો ઉપર sin 18 એમને છેદમાં sin 90 - 72 એટલે શું થઈ જાય? 18 sin 18 sin 18 કેન્સલ. બરાબર? શું મળશે? 1. બરાબર છે? આવો નાવો બીજા નંબરનો છે tan 26 છેદમાં cot 64. તો ઉપર આપણે tan 26 છે તો એને cot 90 - 26 લખાય. cot 90 સોરી tan cot 90 - 26 લખાય. તો એ શું થઈ જાય? cot 64 ને છેદમાં cot 64 છે તો બંને કેન્સલ. જવાબ 1. તો બીજા નંબરનો જે દાખલો છે એ તમારે ગણવાનો રહેશે. બરાબર? હવે ત્રીજા નંબરનો પ્રશ્ન જુઓ. ત્રીજા નંબરનો દાખલો ઈ ગણાવું છું અને ચોથો તમારે પાછો ઘરે ગણવાનો રહેશે કે cos 48 - sin 42. cos 48 - sin 42. હવે આ cos ને sin માં કન્વર્ટ કરો કે sin ને cos માં કન્વર્ટ કરો કાંઈ જ ફેર પડે નહીં. તો અહીંયા લખીએ આપણે cos 48 એમને એમ રાખીએ માઈનસ આ જે sin 42 છે એને cos માં કન્વર્ટ કરીએ તો cos 90 - 42 લખવું પડે. બરાબર? તો cos 48 માઈનસ અહીંયા શું થઈ જાય? cos 48 90 - 42 એટલે 48. હવે cos 48 minus cos 48 શું થઈ જાય? 0. આ ત્રીજો પ્રશ્ન, ત્રીજો દાખલો પૂરો. હવે ચોથો દાખલો એવો ને એવો છે cosec 31 minus sec 59. બરાબર? આ cosec 31 આપણે એમને એમ રાખીએ minus sec 59 જે આપ્યું છે એને cosec માં કન્વર્ટ કરો તો શું થાય? cosec 90 minus 59. તો શું વધે? cosec 31. તો cosec 31 minus cosec 31 શું થઈ જાય? 0. બરાબર? ચલો પહેલો પ્રશ્ન અહીંયા પૂરો. બીજો આપણે કેન્સલ છે. ત્રીજો જોઈએ. ત્રીજો પણ આપણે ઉદાહરણ જોઈએ છીએ. સેમ એના જેવો દાખલો છે. ત્રીજા નંબરનો પ્રશ્ન જે છે કે જો 2a એ લઘુકોણનું માપ હોય, જો 2a એ લઘુકોણનું માપ હોય તથા tan 2a બરાબર cot a minus 18. tan 2a બરાબર cot a minus 18. તો a ની કિંમત શોધો. તો a ની કિંમત શોધો. જો જનરલી આ દાખલો 2 માર્કમાં હોય છે. બરાબર? પણ ક્યારેક 1 માર્કમાં પૂછાઈ શકે. બરાબર? એટલે સોમવારે આપણું પેપર છે
બરાબર એટલે એમાં ત્રીજું ચેપ્ટર આખું હશે 15મું અને 8મું પૂરું થવા જ આવ્યું છે બરાબર તો ખાસ ધ્યાન આપજો કન્ડિશન આપી છે આપણને tan 2a બરાબર cot a minus 18 બરાબર હવે જો tan ને cot ના સ્વરૂપમાં ફેરવો તોય ચાલે અહીંયા cot ને tan ના સ્વરૂપમાં ફેરવો તોય ચાલે બરાબર આ આપણને સરળ રહેશે તો અહીંયા લખી આપણે cot 90 minus 2a બરાબર cot a minus 18 અહીંયા tan 2a છે તો tan 2a ને શું લખાય cot 90 minus 2a બરાબર માટે અહીંયા cot વિધેય અને અહીંયા cot વિધેય બે કેવા છે સમાન તો એ બંનેના ખૂણાઓના મૂલ્યો કેવા થાય સરખા થાય તો ડાયરેક્ટ અહીંયા લખાય 90 minus 2a બરાબર a minus 18 માટે આ 2a માઈનસ છે પેલી બાજુ જાય પ્લસ થઈ જશે તો a plus 2a કેટલા મળશે 3a બરાબર આ માઈનસ 18 છે આ બાજુ આવશે તો પ્લસ 18 તો કેટલા મળશે 90 plus 18 એટલે 108 માટે a બરાબર કેટલા મળશે તો કે 108 ભાગ્યા 3 તો 3 તરી 9 અને 3 6 18 એટલે a બરાબર આપણને કેટલા મળશે 36 a નું મૂલ્ય આપણને કેટલું મળ્યું 36 બરાબર હવે ચોથા નંબરનો જે દાખલો છે એ કેન્સલ કરેલો છે તો એના પછી પાંચમા નંબરનો આપણે જોઈએ સેમ આના જેવો જ છે બરાબર છતાંય ગણાવું છું ધ્યાન આપજો પાંચમો અને સાતમો ગણાય એટલે આખું આ સ્વાધ્યાય 8.3 પૂરું થઈ જાય બરાબર શું કીધું છે જો for a એ લઘુકોણનું માપ હોય તથા sec for a બરાબર cosec a minus 20 પાંચમા નંબરનો જો for a લઘુકોણનું માપ હોય તથા રકમમાં બીજું આવ્યું છે sec for a બરાબર cosec a minus 20 sec for a બરાબર cosec a minus 20 તો a ની કિંમત શોધો તો a ની કિંમત શોધો sec for a બરાબર cosec a minus 20 અહીંયા sec for a બરાબર cosec a minus 20 આપણને આપેલું છે હવે અહીંયા sec છે sec ની જગ્યાએ તમે cosec લાવી દો તો બંનેના ખૂણા શું કરવાના સરખાવી દેવાના તો અહીંયા શું લખાય cosec 90 minus 4a બરાબર cosec a minus 20 બરાબર હવે sec for a છે તો એને cosec માં કન્વર્ટ કરવું હોય તો શું લખાય cosec 90 minus 4a હવે અહીંયા બંને ત્રિકોણમિતિય વિધેયો કેવા છે સમાન તો આ બંને એના શું થાય ખૂણા તો બંને ખૂણાના મૂલ્યો પણ કેવા થાય સમાન માટે અહીંયા ડાયરેક્ટ લખી શકાય 90 minus 4a બરાબર a minus 20 બરાબર તો માટે 4a માઈનસ છે પેલી બાજુ જાય તો પ્લસ તો a plus 4a એટલે 5a અને આ 20 માઈનસ છે આ બાજુ આવશે તો પ્લસ તો 90 plus 20 એટલે 110 માટે a બરાબર શું થાય તો 22 ગુણ્યા 5 110 a નું મૂલ્ય આપણને કેટલું મળશે 22 બરાબર ચલો હવે એના પછી સાતમો દાખલો જે આગળ આપણે એક ઉદાહરણ જોઈ ગયા છે 10મું સોરી 10મું કે 11મું ઉદાહરણ આપણે જોયું છે એ સેમ એવું જ ઉદાહરણ છે કે sin 67 plus cos 75 છઠ્ઠો કેન્સલ છે હો sin 67 plus cos 75
ને 0 અને 45 વચ્ચેના માપના 0 અને 45 વચ્ચેના માપવાળા ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તર તરીકે દર્શાવો. માપવાળા ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તર તરીકે દર્શાવો. જો આ આપેલું છે આપણે sin 67 પ્લસ cos 75. હવે અહીંયા જે 67 અને 75 મળે છે, હવે એ માપ કેવું આપણને મળવું જોઈએ? 0 અને 45 વચ્ચે. કેવું મળવું જોઈએ? 0 અને 45 વચ્ચેનું. અહીંયા વિધેયો ચેન્જ થઈ જાય તો ચાલે, એનો કોઈ વાંધો છે નહીં. તો sin 67 જે છે એને તમે sin 90 માઈનસ 67 લાવવાના છે આપણે. કેટલા લાવવાના છે? 67. એટલે 90 માઈનસ 23 આપણે કરીએ એટલે 67 મળે, બરાબર. તો sin 67 ને આપણે sin 90 માઈનસ 23 લખાય, ધ્યાન આપજો. પ્લસ cos 75 છે તો એને cos 90 માઈનસ 15 લખાય, બરાબર. આ બે શબ્દ થયું ને sin 67, એને આપણે શું લખ્યું? sin 90 માઈનસ 23. cos 75 તો એને આપણે શું લખ્યું? cos 90 માઈનસ 15. એટલે અહીંયા sin 67 થઈ જાય, અહીંયા cos 75 થઈ જાય. પણ અહીંયા 90 માઈનસ થીટા આવ્યું એટલે વિધેય કેવું થઈ ગયું? ચેન્જ. તો sin ની જગ્યાએ શું થઈ જાય? cos 23 પ્લસ cos ની જગ્યાએ શું થઈ જાય? sin 15, બરાબર. તો હવે અહીંયા જે આ વિધેયો મળ્યા ગુણોત્તર એ 23 અંશ અને 15 અંશ મળે છે, જે 0 અને 45 વચ્ચેના છે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 8.3 પૂર્ણ થાય છે, બરાબર. હવે જો તમને અગાઉ જે આપણે કોટિકોણની શરૂઆતમાં થિયરીના સૂત્રો 6 સમજાવ્યા, એની પીડીએફ હું મોકલીશ. ઉદાહરણ 9, 10 અને 11 એની પીડીએફ પણ આવશે, પણ સ્વાધ્યાય 8.3 ની પીડીએફ આવશે નહીં. એ તમારે જાતે લખવાનું થશે. એટલે આવતીકાલના હોમવર્કમાં એક તમને પીડીએફ પણ મોકલીશ અને એક એવો મેસેજ પણ આવશે કે જેમાં સ્વાધ્યાય 8.3 લખવાનું છે. પણ એમાં બીજો, ચોથો અને છઠ્ઠો આ 3 પ્રશ્નો તમારે લખવાના નથી, કારણ કે એ આપણા કોર્સમાંથી નીકળી ગયા છે, બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીશું, બરાબર.